કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે 1 મિથાઇલ આપણે 11.1 શરૂ કરીને 11.6 સુધીના NCERTના અનસોલ્વડ ક્વેશ્ચન્સ જે છે એ આપણે જોઈ ચૂકેલા છીએ. હવે આપણે ધીમે ધીમે આપણે 11.7 જે છે તમને આપવામાં આવેલું છે. તમને પ્રશ્ન એવો આપેલો છે કે 1 મિથાઇલ સાયક્લોહેક્ઝેનોલ નું એસિડ ઉદ્દીપકીય નિર્જલીકરણ કરવાનું છે. તમે જ્યારે શરૂ કરો ત્યારે તમે પહેલા 1 મિથાઇલ સાયક્લોહેક્ઝેનોલનું સ્ટ્રક્ચર દોરી નાખો. 1 મિથાઇલ, હવે એનું એસિડની હાજરીમાં ઉદ્દીપકીય નિર્જલીકરણ છે, એટલે H+ ની હાજરીમાં આપણે વોટર મોલેક્યુલ કાઢવાનો છે. આપણને બધાને ખબર છે કે આ પ્રત્યક્ષ ડિહાઇડ્રેશન પ્રોસેસ છે જેમાં બીટા એલિમિનેશન્સ રિએક્શન્સ આપણે થશે. બીટા માટે તમારી પાસે ખ્યાલ હોવો જોઈએ કે આપણે જાણીએ છીએ કે આ OH ધરાવતો કાર્બન આલ્ફા છે, તો અહીંયા કેટલી બીટા પોઝિશન છે? તો કે આ પણ બીટા પોઝિશન છે, આ પણ બીટા પોઝિશન છે અને આ પણ બીટા પોઝિશન છે. તમે જોઈ શકો છો ખરા કે હવે આ બંને બીટા તો એક જ સરખા છે, કારણ કે સરખા જ છે. જો અહીંયા બીટા ઉપર કરો કે અહીંયા બીટા ઉપર કરો કોઈ ફેર નથી. આનો મતલબ એવો થઈ ગયો કે અહીંયા તમને બે નિપજ મળશે. જો કે પ્રશ્ન તમને એવો પૂછવામાં આવેલો છે કે એની મુખ્ય નિપજનું અનુમાન કરો, પણ આપણે બંને નિપજોને પણ સમજવી છે અને પછી આપણે મુખ્ય નિપજ તરફ મૂવમેન્ટ કરશું. હવે તમે જુઓ, આપણે આ જગ્યાને ફરીથી પાછી લખીએ. અહીંયાથી આપણે OH કાઢી નાખીએ તો H ક્યાંથી કાઢવો? અહીંથી કાઢવો કે આ બાજુથી કાઢવો? હવે તમે જોશો તો અહીંયા જે H અને અહીંયા વધુ આલ્કાઇલ ગ્રુપ નથી, રાઈટ? આ બાજુ તમે જોશો તો વધારે આલ્કાઇલ ગ્રુપ છે. તો આપણો સેટસેફનો જે નિયમ જે છે એના પ્રમાણે આપણે જો વિચારવાનો પ્રયત્ન કરીએ તો આપણને શું પ્રાપ્ત થશે? તો કે આપણને એવું પ્રાપ્ત થશે કે અહીંયા તમારો જે CH3 જે છે ને એ તો એ જ અવસ્થામાં રહેશે, પણ અહીંયાથી OH નીકળી ગયો છે એટલે તે જગ્યા ઉપર ડબલ બોન્ડ જે છે એ જનરેટ થઈ જશે. હા, તો આનું નામ શું થશે? તો કે આનું નામ છે 1 મિથાઇલ સાયક્લોહેક્ઝીન. આ તમારી શું આવે છે? બરાબર ધ્યાનમાં રાખજો, આ તમારી મુખ્ય નિપજ છે. કારણ કે આ મોટી આલ્કાઇલ ગ્રુપ છે, 1 2 3 4 5 કાર્બનની છે, કે આમથી જુઓ તો પણ 5 કાર્બન છે. અહીંયા એક જ છે. સેટસેફનો નિયમ એવો છે કે નાના આલ્કાઇલ ગ્રુપ બાજુ નહીં જવાનું, મોટા આલ્કાઇલ ગ્રુપ બાજુ જવાનું. હા, પણ બીજી પણ તમને એક પ્રોડક્ટ આની અંદર મળી શકે છે. જો કે આપણી પ્રોડક્ટમાં આપણે હવે આ બાજુ જઈએ તો શું થશે? તો કે આ બાજુ જો તમે જશો તો તમને અહીંયા ડબલ બોન્ડ CH2 આવી જશે, કારણ કે અહીંથી OH જશે અને અહીંથી H જશે, તો ત્યાં ડબલ બોન્ડ CH2 મળશે. તો આ મિથિલિન સાયક્લોહેક્ઝેન છે. આનું નામ શું છે? મિથિલિન સાયક્લોહેક્ઝેન. આ તમને પ્રોડક્ટ મળશે. અને આ તમને કઈ પ્રોડક્ટ મળશે? તો કે આ તમને ગૌણ નિપજ પ્રાપ્ત થશે. એટલે હવે તમે બરાબર અહીંથી તમે ધ્યાનમાં રાખજો, આ તમને આપેલું છે 1 મિથાઇલ સાયક્લોહેક્ઝેનોલ. 1 મિથાઇલ સાયક્લોહેક્ઝેનોલ. આનું તમે જ્યારે બીટા એલિમિનેશન્સ કરો તો તમને આ પ્રકારે પ્રોડક્ટ પ્રાપ્ત થશે. હવે આ 11.7 ની અંદર આ તમને જે પોઈન્ટ આપેલો હતો એ પેલો હતો. હવે આપણે એક બીજા પોઈન્ટ ઉપર આપણે ડિસ્કસ કરીએ છીએ. બીજા પોઈન્ટમાં તમને આપેલું છે બ્યુટેન 1 ઓલ. તમને શું આપવામાં આવેલું છે? બ્યુટેન 1 ઓલ. તો આની આપણે હવે પેલા બ્યુટેન 1 ઓલ નું સ્ટ્રક્ચર દોરી નાખીએ. એકદમ સહેલામાં સહેલો આ પ્રશ્ન છે. CH3 CH2 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 OH. આ બ્યુટેન 1 ઓલ છે. હવે આ બ્યુટેન 1 ઓલ નું આપણે એસિડિક ડિહાઇડ્રેશન કરવામાં આવે છે, રાઈટ? તો આપણને અહીંયા નિપજ તરીકે શું પ્રાપ્ત થશે? તો કે બે નિપજ પ્રાપ્ત થશે, કારણ કે અહીંયાથી OH એટલે આ તમારો આલ્ફા કાર્બન છે ને આ કયો છે? બીટા કાર્બન છે. તો હવે તમારી પાસે જોવા બહુ સરસ ક્વેશ્ચન છે, અને એકદમ તમે ધ્યાનથી તમે જોજો. લોકો લગભગ આવું જ સમજે છે કે બ્યુટેન 1 ઓલ નું આપણે જો ડિહાઇડ્રેશન કરી નાખીએ તો તમારી બધા લોકો શું છે બ્યુટ 1 ઇન લખીને આવે છે. પણ હું જો તમને બધાને ભલે કદાચ થોડોક ઓછો ઇન્ટરેસ્ટ પડે પણ રાખવો પડશે, હું તમને મિકેનિઝમથી સમજાવવા માંગુ છું. તમને ખબર છે આ H+ છે, આ H+ એની સાથે આના લોન પેર જોડાશે તો હવે આવું બનશે ને CH3 CH2 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 અને અહીંયા આમ તમે જોવા જશો તો શું છે? OH2, રાઈટ? આવું એક તમને પ્રોડક્ટ મળ્યું. અચ્છા, હવે અહીંથી આપણે પાણીનો ભાગ કાઢી નાખો. આ પાણીનો ભાગ આપણે કાઢી નાખીએ છીએ તો તમને હવે નિપજ શું મળશે? તો કે CH3 CH2, અહીંયા CH છે, આ H છે અને આ CH2 છે. આ પ્રાઇમરી કાર્બોકેટાયન છે. તો કે હા,
એમાં સેકન્ડરી બનવાના કોઈ ચાન્સીસ ખરા? કારણ કે કાર્બોકેટાઇનમાં આપણે ભણીને એવા છે તો હા, એમાં ડેફિનેટલી ચાન્સીસ છે. એમાં 1,2 હાઇડ્રાઇડ સ્થાનાંતર થઈ શકે એમ છે. 1,2 હાઇડ્રાઇડ સ્થાનાંતર થઈ શકે એમ છે. જુઓ કે તો કે તમારો જે આ H જે છે, આ H એ આ જગ્યા પર મૂવ થશે, રાઈટ? તો 1,2 હાઇડ્રાઇડ સ્થાનાંતર થઈ જશે. કારણ કે આ જે છે ને એ તમારો પ્રાઇમરી કાર્બોકેટાઇન હતો, એ કેવો છે? ઓછો સ્થાયી છે. પણ જો એ આની અંદર રૂપાંતરિત પામી જાય, જેમ કે અત્યારે હું તમને કહેવા માંગુ છું CH3 CH2 CH CH3, રાઈટ? આમાં રૂપાંતર પામી ગયેલો છે. હવે આ કયો કાર્બોકેટાઇન થઈ ગયો છે? સેકન્ડરી. અને એ કેવો છે? તો કે વધુ સ્થાયી છે, રાઈટ? બસ, બાકી તો સિમ્પલ આપણે બધાને ખબર જ છે કે હવે એમાંથી આપણે H+ કાઢી નાખશું તો તમને અહીંયા નિપજ તરીકે મળશે CH3 CH ડબલ બોન્ડ CH CH3, હા, એટલે આ બ્યુટ-ટુઇન, અને પ્લસ તમને મળશે CH3 CH2 CH ડબલ બોન્ડ CH2. પણ ધ્યાન રાખજો, આ તમારી મુખ્ય નિપજ છે અને આ તમારી કઈ નિપજ છે? ગૌણ નિપજ છે. જે દિવસે આપણે જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર હજી પણ તમારી પાસે જો નોટ્સ પડેલી હોય તો તમે બરાબર જોજો. ત્યારે મેં તમને કાર્બોકેટાઇન આવે ને ત્યારે એકદમ તમારે સચેત થઈ જવાનું, કારણ કે ત્યાં હાઇડ્રાઇડ સ્થાનાંતર પણ થઈ શકે છે, મિથાઇલના સ્થાનાંતર થઈ શકે છે, રિંગ એટલે કે ફોર્મેશન પ્રોસેસ પણ થઈ શકે છે. એવા મેં તમને ઘણા બધા ઉદાહરણો સમજાવ્યા હતા. એનું આ એપ્લિકેશન વર્ક અહીં આપણે રજૂ કરેલું છે. ચાલો, એના પછી તમને 11.8 નંબરનો જો એક NCERTના પ્રશ્નો છે ને, એકદમ બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્નો છે, જેમ તેમ નથી મૂક્યા, પણ આપણે એને સમજવાના છે. એ લોકો હવે તમને એમ કહે છે કે ફિનોલ કરતા ઓર્થો અને પેરાનાઇટ્રોફિનોલ સંયોજનો વધુ એસિડિક છે, આવું પહેલા તમને પૂછ્યું છે, અને તેમના અનુવર્તી ફિનોક્સાઇડ આયનોના સસ્પંદન બંધારણો દોરો. હવે આપણે એના અનુવર્તી ફિનોક્સાઇડ આયનના પણ દોરવાના છે, અને ફિનોલ કરતા શા માટે? જો એકદમ સિમ્પલ એક લાઈનમાં જો તમારું ડિસ્કશન કરી નાખું તો તમને પેલા જો ઘણા બધા લોકો છે ને એક્ઝામમાં કેવું લખતા હોય છે, પછી માર્ક્સ કેવી રીતે મળે છે કે એ બધી વસ્તુ પછી કોણ છે. તમને હું પેલા સહેલું કહી દઉં, નાઇટ્રો સમૂહ છે, નાઇટ્રો સમૂહ એ કેવો છે? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. તો કે હા, જો નાઇટ્રો સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય તો જે કોઈ પણ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય તો એનાથી શું થાય હંમેશા? તો કે એસિડિકતા તો વધે જ. એટલે ક્લિયર થઈ ગયું છે કે એસિડિકતા તો વધવાની છે. ઘણા લોકો વન લાઇનર જો હોય તો આટલું લખી શકે કે નાઇટ્રો સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોવાથી ફિનાઇલ કેન્દ્ર સાથે જોડાય તો એસિડિકતા વધારે છે. પણ અહીંયા આપણે થોડુંક ડિટેલમાં સમજાવવું છે, અને તમને એના રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ પણ તમને જે છે ને એ આપવામાં આવેલા છે. હવે જો હું તમને કેવી રીતે તમને આને આપું છું કે ફિનોલ કરતા ઓર્થોનાઇટ્રોફિનોલ અને પેરાનાઇટ્રોફિનોલ સંયોજનો વધારે એસિડિક છે અને તેમના અનુવર્તી ફિનોક્સાઇડ આયનના સસ્પંદન બંધારણો દોરો. એટલે આખો પ્રશ્ન છે ને બહુ જુદો છે, થોડીક વાર લાગશે, પણ હું આપણે એક એક સ્ટ્રક્ચરથી તમને એને સમજાવું છું. જુઓ, હવે તમે આ ફિનોક્સાઇડ આયન છે, અહીંયા પણ તમે જોશો તો N ડબલ બોન્ડ O છે અને આ O માઇનસ છે. આ અત્યારે હું તમને જે બતાવી રહ્યો છું એ ઓર્થોનાઇટ્રોફિનોલનું આ સસ્પંદન બંધારણ તમને અહીંયા બતાવું છું. જુઓ, ચેક કરી લેજો બરાબર. રેડી? હવે શું થશે તો કે આ જે છે એની પોઝિશન આ બાજુ શિફ્ટિંગ થઈ જશે. એ વખતે તમારું પાઈ ક્લાઉડ જે છે એ અહીંયા શિફ્ટિંગ થઈ જશે, રાઈટ? તો તમને એનો મતલબ એવો થઈ ગયો કે આનું જે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર તમે જે જોવા માંગો છો એ કંઈક આવું બનશે ને. જુઓ, અહીંયા શું છે? ડબલ બોન્ડો છે. પછી આ જગ્યા ઉપર શું છે તો કે N છે, અહીંયા ડબલ બોન્ડ O છે અને આ O માઇનસ છે, એટલે આ પ્લસ છે, બરાબર છે, અને આ માઇનસ પોર્શન છે. અત્યારે આટલું બધા ક્લિયર? આ તમારું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર નંબર શું છે? 2 છે. અહીંયાની બરાબર પોઝિશન જોઈ લેજો. હવે તમને નેક્સ્ટ સ્ટ્રક્ચર હું તમને બતાવું છું. આમ તો એ બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર છે, હું તમને શું કામ ઇમ્પોર્ટન્ટ છે પછી વાત કરું છું. હવે તમને રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બનાવતા આવડવા જોઈએ, કેટલા એના RS હોય એ ક્લિયર હોવા જોઈએ. તો અહીંયા તમે જોશો તો આવું બન્યું છે. અહીંયા N છે, આ O માઇનસ છે અને અહીંયા પણ O માઇનસ છે, અને N અત્યારે કેવો છે તો કે પ્લસ પોઝિશનમાં છે. હવે આ પાઈનું શિફ્ટિંગ ક્યાં થશે? અહીંયા થશે, કારણ કે આનું શિફ્ટિંગ અહીંયા થાય છે એટલે. તો આ તમે જો, અને આ પાઈ જે છે એ અહીંયા બધું શિફ્ટ થઈ જશે. આ તમારું સ્ટ્રક્ચર નંબર 3 છે. હવે હું તમને સ્ટ્રક્ચર નંબર 4 બતાવવા માંગુ છું. સ્ટ્રક્ચર નંબર 4 તમે જોશો
તો એ ફરીથી પાછું આ જ પ્રમાણે હવે આપણે એની મુવમેન્ટ કરીએ. અહીંયા તો આ બરાબર આવું આવી જશે. અહીંયા ડબલ બોન્ડ ઓ છે, અહીંયા શું છે તો કે એન છે. ઓકે, અહીંયા શું છે ડબલ બોન્ડ ઓ છે અને આ જગ્યા ઉપર શું છે ઓ માઇનસ છે. આ એન કેવો છે પ્લસ છે. આટલું પેલા ક્લિયર? અચ્છા, આ તમારું સ્ટ્રક્ચર નંબર 4 છે. તો હવે સ્ટ્રક્ચર નંબર 4 નું જે જનરેશન થયું, હવે નેક્સ્ટ શું થવાનું છે તો કે અહીંયા તમારો જે ચાર્જ હતો માઇનસ, આ માઇનસ ચાર્જ હતો એ હવે ક્યાં શિફ્ટ થશે? અહીંયા શિફ્ટ થશે. ત્યારે તમારો જે આ પાઈ હતો એ અહીંયા શિફ્ટ થઈ જશે. તો હવે તમને જે સ્ટ્રક્ચર મળે છે એ નંબર 5 સ્ટ્રક્ચર કંઈક આવું આવશે. જુઓ, તમે બહુ જ ધ્યાનથી ચેક કરજો. આ બધા સ્ટ્રક્ચર્સમાં ઘણા બધા લોકોને થોડી ગરબડ થાય છે, પણ શાંતિથી વિચારશો તો પહેલું ને છેલ્લું સ્ટ્રક્ચર જોશો તો પણ તમને થોડો ખ્યાલ આવવા મળશે કે મારે કઈ બાજુથી કઈ બાજુનું શિફ્ટિંગ કરવાનું છે. આ કંઈક આ પ્રકારની સ્થિતિ મને પ્રાપ્ત થયેલી છે. તો આ મેં તમને કોના સ્ટ્રક્ચર બતાવ્યા તો કે આ મેં તમને ઓર્થો નાઇટ્રોફિનોક્સાઇડના કોના બતાવ્યા? મેં તમને ઓર્થો નાઇટ્રોફિનોક્સાઇડ જે તમારું હતું એના સસ્પંદનીય બંધારણો છે. એના સસ્પંદનીય બંધારણો છે. હવે તમને આ જ સ્ટ્રક્ચર બીજી રીતે બતાવવા માંગુ છું. હવે હું તમને પેરાનાઇટ્રોમાં લઈ જાઉં છું, રાઈટ? હવે તમે પેરાનાઇટ્રો બરાબર જોજો. પેરાનાઇટ્રોના સ્ટ્રક્ચરમાં આપણે તો પહેલા જેમ હતું તેમ જ રાખશું. આ જગ્યાની જે સ્થિતિ હતી તે પણ ખાલી ઓર્થોને બદલે મારી જે પોઝિશન આવી ગઈ છે એ અહીંયા આવી ગયેલી છે, રાઈટ? આ એન કેવો છે? પ્લસ છે. ઓ કેવો છે? માઇનસ છે. આ તમારું સ્ટ્રક્ચર નંબર કેવું? ચાલો 6 નંબર આપી દઉં છું. અહીં 6 નંબર. ચાલો, હવે આનું શિફ્ટિંગ ક્યાં થવાનું છે? બધાને ખબર છે અહીંયા છે એટલે અહીંયા આવી જવાનું છે. તો હવે આ જે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર તમે જે જુઓ છો એ કંઈક આવું આવશે. જુઓ, ચેક કરી લેજો, રાઈટ? અહીંયા છે, અહીંયા છે. અહીંયા શું હતી પરિસ્થિતિ? ડબલ બોન્ડ છે. આ માઇનસનો પોર્શન હતો અને બાકી તો અહીંયા જે હતું તે પ્રમાણે એન ડબલ બોન્ડ ઓ અને ઓ માઇનસ. એન કેવો છે તો કે પ્લસ છે. હવે નેક્સ્ટ સિચ્યુએશન આની ખબર છે ને અહીંયા આવવાની છે. ત્યાં તમારું પાઈ વાદળ જે છે એ અહીંયા શિફ્ટ થઈ જશે. તો હવે તમને અહીંયા મળશે શું તો કે તમને કંઈક આ પ્રકારનું સ્ટ્રક્ચર પ્રાપ્ત થશે. અહીંયા પણ તમે જોઈ શકો છો આ ડબલ બોન્ડ ઓ છે, રાઈટ? હવે અહીંયા શું છે તો કે એન છે. આ ઓ ડબલ બોન્ડ ઓ છે. આ આપણો ઓ માઇનસ છે અને આ તેવું હતું. આ માઇનસ પોર્શન અહીંયા આવી ગયેલો હતો. રેડી? ક્લિયર? અહીંયા એન કેવો છે તો કે પ્લસ છે. ઓ એક માઇનસ છે. બધું બરાબર? ફાઇન. હવે નેક્સ્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આપણે બધાને ખબર છે કે શું થવાનું છે તો કે આ માઇનસનું શિફ્ટિંગ અહીંયા થશે, રાઈટ? એટલે આ ડબલ બોન્ડ જે શિફ્ટિંગ જે છે એ આ જગ્યા ઉપર કરી નાખશે. તો તમને હવે જે સ્ટ્રક્ચર મળે છે એ જોવા જેવું સ્ટ્રક્ચર છે. અહીંયા આપણે થોડુંક ઇન્ટરેસ્ટ ફ્યુચરમાં પડવાનો છે. આખી સિસ્ટમ કેવી રીતે કોન્જ્યુગેશનમાં ભાગ લે છે એ હું તમને અત્યારે બતાવી રહ્યો છું. આ એન કેવો છે? પ્લસ છે. આ ડબલ બોન્ડનું શિફ્ટિંગ હવે ક્યાં થવાનું છે તો કે અહીંયા થવાનું છે અને આ પાઈ ક્લાઉડ અહીંયા શિફ્ટિંગ થઈ જશે. ચાલો, રેડી? ઓકે, ફાઇન. તો હવે તમે જોશો તો અહીંયા તમને હવે શું પ્રાપ્ત થયું છે તો કે આ જગ્યા ઉપર તમને અહીંયાની પોઝિશન ડબલ બોન્ડ ઓ તો જેમ છે એમ જ છે. આ જે હતું તે, આ અહીંયા હતું તે, અને અહીંયા તમે જે જોશો તો અહીંયા એન છે, આ ડબલ બોન્ડ ઓ છે અને અહીંયા ઓ માઇનસ છે, રાઈટ? અને આ કેવું છે તો કે પ્લસ છે. અને અહીંયા માઇનસ વાદળ આવી ગયેલું છે. આ તમને મેં કોના બતાવ્યા તો કે આ મેં તમને પેરાનાઇટ્રોફિનોક્સાઇડના સસ્પંદનીય બંધારણો છે. તમે તમારી રીતે જ પ્રયત્ન કરશો તો જ તમને મજા આવશે. આરએસ છે ને જોવાથી નહીં આવડે અને કદાચ ખોટું પડે તો આપણે જોવાનું કે કઈ જગ્યા ઉપર આપણે ભૂલ કરી રહ્યા છીએ. સિમ્પલ સ્ટ્રક્ચર છે. પહેલું ને પાંચમામાં તમારે આખી ઓપોઝિટ પોઝિશન સેટલ કરવાની છે. હવે હું તમને થોડાક ફિનોક્સાઇડ આયનના સ્ટ્રક્ચર બતાવી દઉં. એકલું ફિનોક્સાઇડ આયન હોય એ હું તમને બતાવવા માંગુ છું. તો ફિનોક્સાઇડ આયનનું સ્ટ્રક્ચર કંઈક આ રીતે છે. ઓ માઇનસ છે. અચ્છા, અહીંયા પણ તમે જોવા જશો તો આ સ્ટ્રક્ચર જે તમે જે જુઓ છો એ કંઈક આ પ્રકારનું આવી ગયેલું છે. હવે ચેક કરેલું છે. અહીંયા માઇનસ હતું અને અહીંયા ડબલ બોન્ડ ઓ થઈ ગયેલું છે. કારણ કે શું થયું તો કે આ સ્ટ્રક્ચર જ્યારે અહીંયા મૂવ થયું ત્યારે આ અહીંયા મૂવ થઈ ગયું છે. ચાલો, રેડી? બહુ સિમ્પલ છે. હવે તમે નેક્સ્ટ પોઝિશનને આપણે સેટલ કરીએ છીએ તો નેક્સ્ટ પોઝિશન કંઈક તમને આવી જોવા મળશે. અહીંયા તમારો ડબલ બોન્ડ ઓ તો છે જ. હવે આનું શિફ્ટિંગ ક્યાં થવાનું હતું તો કે અહીંયા થવાનું હતું. તો તમારો પાઈ ક્લાઉડ ક્યાં આવી જવાનું હતું તો કે અહીંયા આવી જવાનું હતું. તો આ અહીંયા માઇનસ અહીંયાનું શિફ્ટિંગ થઈ ગયેલું છે. આપ જોઈ શકો છો અહીંયા ડબલ બોન્ડ આ રીતેનું છે. હવે
નેક્સ્ટ સ્ટ્રક્ચર તમે જોવા જશો તો શું થશે? આ માઇનસ જે છે એ હવે અહીંયા શિફ્ટિંગ થશે, ત્યારે પાઈ ક્લાઉડ અહીંયા શિફ્ટિંગ થઈ જશે. તો હવે તમે જે જોવા માંગો છો એ કંઈક આવું આવે છે. અહીંયા ડબલ બોન્ડ O છે, રાઈટ, અને તમે જોશો તો અહીંયા માઇનસ ચાર્જ છે. આ મેં તમને કોના બતાવ્યા? તો કે આ તમને મેં ખાલી ફિનોક્સાઇડ આયનના બતાવેલા છે. ફિનોક્સાઇડ આયન જે છે એના સ્ટ્રક્ચર મેં તમને બતાવેલા છે. ચાલો આટલું પહેલા રેડી. હવે બહુ જ ધ્યાનથી તમે આ આખી ઘટનાને હું તમને બતાવવા માંગુ છું. એમાં હું તમારું ધ્યાન અહીંયા પહેલા કેન્દ્રિત કરવા માંગુ છું. પહેલું, બીજું અને આ જે સ્ટ્રક્ચર તમે જે જોવા માંગો છો, જેને હું બોક્સ કરીને બતાવવા માંગુ છું. એવી રીતે અહીંયા તમે જોશો તો આ સ્ટ્રક્ચર એક અહીંયા હું તમને આવી રીતે બતાવવા માંગુ છું, જે બોક્સ કરેલું છે તે. તો અહીંયા તમે જોશો તો જ્યારે નાઇટ્રો સમૂહ હતો, તમારો NO2 સમૂહ હતો, તો NO2 સમૂહમાં કઈ અસર હતી? તો કે -R અસર હતી, કારણ કે એ કેવું છે, -R એટલે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. એને કારણે ઓર્થોનાઇટ્રોફિનોક્સાઇડ અને પેરાનાઇટ્રોફિનોક્સાઇડ છે ને એ વધારે સ્ટેબલ થઈ ગયેલું છે. કેમ? તો કે તમે જોશો ને તો આની અંદર કેટલા હતા? 1 2 3 4. આમાં પણ 1 2 3 4 એટલે 1 2 3 4 5 સ્ટ્રક્ચર. આમાં પણ 1 2 3 4 5 સ્ટ્રક્ચર. પણ આમાં કેટલા છે? 1 2 3 4 છે. એટલે આની અંદર રેઝોનેટિંગ સ્ટ્રક્ચર વધારે બને છે. જેમ તમારો RS વધારે આવે, એટલે જે તમને 3 નંબરમાં મેં બતાવ્યું છે, આ 6, આ 7, આ 8, આ 9 અને આ 10, તો તમને ખ્યાલ આવી ગયેલો હશે કે તમારો જે 3 નંબર અને 9 નંબરના સ્ટ્રક્ચરો વધારે છે, એટલે એ વધારે કેવું છે? સ્થાયી છે. એટલે કહી શકાય કે તમારો જે પ્રશ્ન હતો કે ઓર્થો અને પેરાનાઇટ્રોફિનોલ સંયોજનો ફિનોલ કરતાં વધારે એસિડિક છે અને એના અનુવર્તી ફિનોક્સાઇડ આયનના સસ્પંદન બંધારણથી આપણે રજૂ કરેલા છે. એના પછી 11.9 નંબરનો ટોપિક તમને એવો આપવામાં આવેલો છે કે રિમર-ટીમાન પ્રક્રિયા અને કોલ્બે પ્રક્રિયા. રાઈટ? તો રિમર-ટીમાન પ્રક્રિયા અને કોલ્બે પ્રક્રિયાના તમારે સમીકરણો લખવાના છે. એ તમને નોટમાં તમારી જગ્યા ઉપરથી મળી જશે કે રિમર-ટીમાન આપણે યાદ આવે તો ફિનોલમાંથી સેલિસાલ્ડિએટ બનાવવા માટે છે, અને કોલ્બે પ્રક્રિયા ફિનોલમાંથી સેલિસિલિક એસિડ બનાવવા માટેના છે. એટલે એ તમે પ્રયત્ન કરજો. થેન્ક યુ વેરી મચ.